હેલો એવરીવન, આજથી સ્ટાર્ટ કરીએ છીએ ઇકોનોમિક્સ આપણે. તો સૌથી પહેલાં શોર્ટમાં ડિટેલ્સ જોઈ લઈએ આ વખતેના ઇકોનોમિક્સની સેમેસ્ટર 6નો. સેમેસ્ટર 6માં તમને જે ઇકોનોમિક્સ આવે છે ઇન્ડિયન બિઝનેસ એન્ડ ઇકોનોમિક એન્વાયરમેન્ટ. ઇકોનોમિક એન્વાયરમેન્ટ જે છે એની આપણા બિઝનેસ ઉપર ઇમ્પેક્ટ જોવા મળતી હોય, રાઈટ ને. આપણો એન્વાયરમેન્ટ જે હશે એની જે પોલિસીઝ આ તે બધી વસ્તુ એની ઇમ્પેક્ટ ક્યાંક ને ક્યાંક આપણા બિઝનેસ ઉપર આવતી હશે. એટલે આપણા બિઝનેસ ઉપર આપણી બિઝનેસની પોલિસી છે, ડિસિઝન મેકિંગ છે, વર્કિંગ કન્ડિશન, આ બધા ઉપર ઇમ્પેક્ટ જોવા મળશે. તો આ વસ્તુ કોઈ પણ બિઝનેસ માટે નેસેસરી છે, બરાબર. તો આ એન્વાયરમેન્ટને રિફર કરવું, એને સ્ટડી કરવું એ બધું આપણા માટે જરૂરી છે, બરાબર. સો આ રીતે ઇન્ડિયન બિઝનેસ એન્ડ ઇકોનોમિક એન્વાયરમેન્ટ છે. એમાં ટોટલ 4 યુનિટ્સ છે, બરાબર. લાઈક સેમ હવે તમે પેટર્નથી તો તમને બરાબર બધું ખ્યાલ જ છે, બરાબર. 1 થી 5 સેમેસ્ટરમાં જેમ હતું સેમ વેમાં અહીંયા પણ એ છે. 4 યુનિટ છે અને બધામાંથી તમને 25% જેટલો પૂછાશે, બરાબર. સો બધાનો વેઇટેજ ઇક્વલ છે આપણા માટે. સો બધા યુનિટ્સ એટલા જ ઇમ્પોર્ટન્ટ છે. એમાં સૌથી પહેલો યુનિટ જે છે ને એ છે ઇકોનોમિક એન્વાયરમેન્ટ. હવે અહીંયા કને શું થશે, ઇકોનોમિક એન્વાયરમેન્ટ મેં જેમ હમણાં કીધું તમને, બરાબર, કે ઇકોનોમિક એન્વાયરમેન્ટની આપણા બિઝનેસ ઉપર ઇમ્પેક્ટ હશે. તો કઈ રીતે ઇમ્પેક્ટ જોવા મળશે, ઇકોનોમિક એન્વાયરમેન્ટમાં આવા શું ફેક્ટર્સ હશે, કયા ફેક્ટર્સ હશે જેના લીધે આપણા બિઝનેસ ઉપર ઇમ્પેક્ટ જોવા મળશે, એ બધું આપણે ડિસ્કસ કરશું યુનિટ 1માં. એમાં લાઈક અલગ અલગ ફેક્ટર્સ છે, ઇકોનોમિક ફેક્ટર્સ હોઈ શકે, સોશિયલ ફેક્ટર છે, કલ્ચરલ ફેક્ટર્સ, પોલિટિકલ ફેક્ટર્સ, આ બધા ફેક્ટર્સની બિઝનેસ ઉપર ઇમ્પેક્ટ જોવા મળે. તો બધું ઇન ડિટેલ આપણે જોશું યુનિટ 1માં. એના પછી સેકન્ડ યુનિટ તમારું જે છે પોલિસીઝ ફોર બિઝનેસ એન્વાયરમેન્ટ. આપણને બધાને ખ્યાલ છે બિઝનેસ માટે અલગ અલગ પોલિસીઝ ફ્રેમ કરવામાં આવતી હોય. તો આ બધી પોલિસીઝ મતલબ કઈ પોલિસીઝ છે, શું એનો ઓબ્જેક્ટિવ હોય, કઈ રીતે બિઝનેસ ઉપર ઇમ્પેક્ટ કરશે, બિઝનેસ માટે કઈ રીતે હેલ્પફુલ, એ બધું આપણે ડિસ્કસ કરશું યુનિટ 2માં. એના પછી થર્ડ આવે છે ઇન્ટરનેશનલ ઇકોનોમિક એન્વાયરમેન્ટ. આ વસ્તુ આપણને હવે ખ્યાલ છે, સેમેસ્ટર 5માં ઇન્ટરનેશનલ ઇકોનોમિક્સ આપણે સ્ટડી કર્યું, બરાબર. તો આપણને બધાને ખ્યાલ છે કે આપણે ઇન્ટરનલી ટ્રેડ કરી એની સાથે સાથે ઇન્ટરનેશનલ ટ્રેડ પણ આપણે કરતા હોઈએ છીએ. તો હવે તમે ઇન્ટરનેશનલ ટ્રેડ કરો છો તો ઇન્ટરનેશનલ એન્વાયરમેન્ટ જે છે એ પણ તમારા બિઝનેસ ઉપર ઇમ્પેક્ટ કરશે. જસ્ટ આપણી કન્ટ્રીનો એન્વાયરમેન્ટ નહીં, આપણી કન્ટ્રીનો ઇકોનોમિક એન્વાયરમેન્ટ ઇમ્પેક્ટ કરશે એવું નથી. અલગ અલગ બીજી કન્ટ્રીઝ જેની સાથે તમે કનેક્ટેડ હશો એનો એન્વાયરમેન્ટ એ બધું તમને ઇમ્પેક્ટ કરશે તમારા બિઝનેસ ઉપર. તો એ બધું આપણે યુનિટ 3માં જોશું, બરાબર. તો એના માટેની અલગ અલગ પોલિસીઝ છે કે પછી લાઈક WTO છે, IMF, એ બધું જ તમને ઇન ડિટેલ આવશે યુનિટ 3માં. એના પછી છેલ્લો આવે છે ડોમેસ્ટિક ઇકોનોમિક્સ એન્વાયરમેન્ટ. ડોમેસ્ટિકલી મતલબ આપણા માર્કેટમાં પણ બિઝનેસ માટે અલગ અલગ એક્ટ, પોલિસીઝ આ બધું બનાવવામાં આવતું હોય છે, બરાબર. તો એ બધા વિશે ઇન ડિટેલ આપણે જોશું યુનિટ 4માં. સો આ રીતે આપણા 4 યુનિટ છે. તો એમાં ઓબ્વિયસલી આપણે સૌથી પહેલાં સ્ટાર્ટ કરશું યુનિટ 1. સો યુનિટ 1માં સૌથી પહેલો ક્વેશ્ચન આપણે લઈશું એ છે ઇકોનોમિક એન્વાયરમેન્ટ, મીનિંગ એન્ડ એલિમેન્ટ. મોસ્ટ IMP ક્વેશ્ચન છે, એક્ઝામમાં ઘણી વખત પૂછાય છે, બરાબર. સો પેજ નંબર 1 ઉપર જ છે. પહેલાં ઇન્ટ્રોડક્શન થોડો રીડ કરીએ. તો બિઝનેસ ઇઝ અફેક્ટેડ બાય વેરિયસ એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ, દેટ ઇઝ ઇકોનોમિક એન્વાયરમેન્ટ, સોશિયલ, કલ્ચરલ, પોલિટિકલ, ટેકનોલોજીકલ, ડેમોગ્રાફિક એન્ડ ઇન્ટરનેશનલ એન્વાયરમેન્ટ એક્સેટ્રા. તો પહેલાં તો એ જ વાત કરી છે કે બિઝનેસ જે છે ને એને ઘણા બધા એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ અફેક્ટ કરશે, એના ઉપર કંઈક ને કંઈક ઇમ્પેક્ટ લઈ આવશે. ઇમ્પેક્ટ પોઝિટિવ બી હોઈ શકે, નેગેટિવ બી હોઈ શકે. કયા ફેક્ટર્સની કે કયા એન્વાયરમેન્ટની વાત કરે છે તો ઇકોનોમિક એન્વાયરમેન્ટ છે, સોશિયલ એન્વાયરમેન્ટ, કલ્ચરલ એન્વાયરમેન્ટ, ઇન્ટરનેશનલ એન્વાયરમેન્ટ, ટેકનોલોજીકલી કઈ રીતની સિચ્યુએશન છે, આ બધું આપણા બિઝનેસ ઉપર ઇમ્પેક્ટ કરશે, બરાબર. ઓલ ધીઝ એન્વાયરમેન્ટલ ફેક્ટર્સ સિગ્નિફિકન્ટલી અફેક્ટ ધ વર્કિંગ, પોલિસી મેકિંગ, ડિસિઝન મેકિંગ એન્ડ સ્ટ્રેટેજી ફોર્મ્યુલેશન ઓફ બિઝનેસ. આ બધા એન્વાયરમેન્ટની કે આ બધા ફેક્ટર્સની સ્વીટ લેંગ્વેજમાં, બરાબર, સિમ્પલ લેંગ્વેજમાં આ બધા ફેક્ટર્સની આપણા બિઝનેસની આ બધી જગ્યાએ ઇફેક્ટ જોવા મળશે. લાઈક પોલિસીઝમાં, ડિસિઝન્સ લેવામાં બધી જગ્યાએ ઇમ્પેક્ટ જોવા મળશે, બરાબર. એના પછી છે ઇકોનોમિક એન્વાયરમેન્ટ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફેક્ટર અફેક્ટિંગ ધ બિઝનેસ. આ બધા ફેક્ટર્સમાંથી ઇકોનોમિક એન્વાયરમેન્ટ જે છે ને એની લાઈક બહુ મેજર ઇમ્પેક્ટ જોવા મળશે તમને તમારા બિઝનેસ ઉપર, બરાબર. સો હવે જોઈએ આ ઇકોનોમિક એન્વાયરમેન્ટ એટલે છે શું. તમને અત્યારે એમ થતું હશે કે મેં કયા એન્વાયરમેન્ટની શું સોશિયલ ફેક્ટર્સ, શું કલ્ચરલ ફેક્ટર્સ, શું વાત કરે છે સમજાતું નથી. તો ડોન્ટ વરી, પાછળ આ બધા ક્વેશ્ચન સેપરેટલી આપણે જોવાના છે, બરાબર. એક એક ક્વેશ્ચનને આપણે ઇન ડિટેલ સ્ટડી કરશું. એમાં આજે સૌથી પહેલું આપણે લઈશું એ શું છે ઇકોનોમિક એન્વાયરમેન્ટ, મીનિંગ એન્ડ એલિમેન્ટ્સ, બરાબર. આજે આપણે સૌથી પહેલાં સમજશું કે ઇકોનોમિક એન્વાયરમેન્ટનો મતલબ શું થાય. તો તમારી ટેક્સ્ટ બુકમાં આપેલું છે ઇકોનોમિક એન્વાયરમેન્ટ refers to those economic factors
which have impact on the working of business. Economic environment મતલબ એવા ઇકોનોમિક ફેક્ટર્સ કે જેની આપણા બિઝનેસના વર્કિંગમાં ઇમ્પેક્ટ જોવા મળે, એનાથી આપણો બિઝનેસમાં કંઈક ને કંઈક ઇમ્પેક્ટ જોવા મળશે. એવા ઇકોનોમિક ફેક્ટર્સ એટલે કયા ફેક્ટર્સ? તો લાઈક ઇકોનોમિક સિસ્ટમ્સ, ઇકોનોમિક પોલિસી, નેચર ઓફ ઇકોનોમી, ટ્રેડ સાયકલ, ઇકોનોમિક રિસોર્સિસ, લેવલ ઓફ ઇન્કમ, ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇન્કમ એન્ડ વેલ્થ એક્સેટ્રા. આ બધા ફેક્ટર્સ જે છે ને ઇકોનોમિક ફેક્ટર્સ કહેવાય. તો આ બધા ફેક્ટર્સની આપણી ઇકોનોમી ઉપર કંઈક ઇમ્પેક્ટ જોવા મળશે. સેમ વેમાં આપણા બિઝનેસ ઉપર પણ કંઈક ઇમ્પેક્ટ જોવા મળશે. તો અહીંયા આપણે મેઇન આ જ વસ્તુ સ્ટડી કરવાની છે. પહેલાં તમને યાદ શું રાખવાનું? ઇકોનોમિક એન્વાયરમેન્ટનો મતલબ શું? તો અત્યારે જ તમે હાઇલાઇટ કરી નાખો કે અંડરલાઇન કરી નાખો. મિનિંગ ઓફ ઇકોનોમિક એન્વાયરમેન્ટમાં પહેલી બે લાઇન જે આપેલી છે ને એ જ. ઇકોનોમિક એન્વાયરમેન્ટ refers to those economic factors which have impact on the working of business. આપણા બિઝનેસની વર્કિંગ ઉપર ઇમ્પેક્ટ કરે ને એવા જેટલા પણ ઇકોનોમિક ફેક્ટર્સ છે બધું આપણા માટે શું થઈ જશે? ઇકોનોમિક એન્વાયરમેન્ટ. બરાબર. હવે આગળ ડિસ્કસ કરી કે ઇકોનોમિક એન્વાયરમેન્ટ જે છે એની અંદર મેઇનલી કયા એલિમેન્ટ કે મેઇન કયા ફેક્ટર્સ એમાં ઇન્ક્લુડ કરવામાં આવે છે તો એ જોઈએ હવે. સો ટોટલ 5 એલિમેન્ટ્સ છે યા ફિર 5 ફેક્ટર્સ છે ઓર 5 મેજર ફેક્ટર્સ છે ઇકોનોમિક એન્વાયરમેન્ટના. સૌથી પહેલું છે ઇકોનોમિક કન્ડિશન્સ, એના પછી છે ઇકોનોમિક સિસ્ટમ, એના પછી આવે છે ઇકોનોમિક પોલિસીઝ, ફોર્થ છે ગ્લોબલ ઓર ઇન્ટરનેશનલ ઇકોનોમિક એન્વાયરમેન્ટ અને લાસ્ટ આપણે જોશું ઇકોનોમિક લેજિસ્લેશન. તેમાં સૌથી પહેલાં આપણે ડિસ્કસ કરીએ છીએ ઇકોનોમિક કન્ડિશન્સ. આ જે ઇકોનોમિક કન્ડિશન્સ હોય ને માર્કેટમાં કે ઇકોનોમીમાં જે કન્ડિશન્સ આવી જોવા મળશે ને એના લીધે આપણા બિઝનેસ ઉપર ઇમ્પેક્ટ જોવા મળશે. કંઈક ને કંઈક પોઝિટિવ બી હોઈ શકે છે એન્ડ નેગેટિવ પણ હોઈ શકે છે. તમને એમ થશે મેમ કન્ડિશન્સ એટલે શું? ઇકોનોમિક કન્ડિશન્સ સિમ્પલ છે. ઇકોનોમિક કન્ડિશન્સ જુઓ તમારી ટેક્સ્ટ બુકમાં ચાર્ટ પણ આપેલો છે, એવી રીતે ડ્રો બી કરેલી છે. ઇકોનોમિક કન્ડિશન્સમાં શું આવી શકે? તો પ્રોસ્પેરિટી છે, બૂમ, ડિક્લાઇન, ડિપ્રેશન એન્ડ રિકવરી. સી માર્કેટમાં તમને આવી સિચ્યુએશન્સ જોવા મળશે, કન્ડિશન્સ જોવા મળશે કે ઘણી વખત માર્કેટમાં ઇન્ફ્લેશન આવી જાય, ઘણી વખત ડિપ્રેશન આવી જાય. તો આ બધી સિચ્યુએશન્સ જે છે ને એની તમારા બિઝનેસ ઉપર ઇમ્પેક્ટ જોવા મળશે. સી ફોર એક્ઝામ્પલ અગર ઇન્ફ્લેશનનો ટાઈમ પીરિયડ ચાલે છે તો આપણે શું કહીશું કે ઇન્ફ્લેશન છે એટલે માર્કેટમાં મની સપ્લાય કેવો હશે? વધારે. આપણે FY સેમેસ્ટર 2માં વસ્તુ સમજી આવ્યા છે બરાબર કે ઇન્ફ્લેશન છે એનો મતલબ શું કે માર્કેટમાં મની સપ્લાય કેવો હશે? એકદમ વધારે. હવે માર્કેટમાં મની સપ્લાય છે એનો મતલબ શું કે માર્કેટમાં બધા પાસે પૈસા ઘણા હશે. હવે આપણને બધાને ખ્યાલ છે આપણી પાસે પૈસા ઘણા હોય તો આપણે એમને આપણી પાસે સાચવી રાખીએ નહીં. આપણે શું કરશું? અલગ અલગ વસ્તુઓની ડિમાન્ડ કરશું. એટલે આ ટાઈમે શું થશે? પ્રોડક્ટ અને સર્વિસીસ, ગુડ્સ અને સર્વિસીસ માટેની ડિમાન્ડ ઇન્ક્રીઝ થશે. ડિમાન્ડ ઇન્ક્રીઝ થાય છે તો બિઝનેસ માટે આ પોઝિટિવ ઇમ્પેક્ટ કહેવાય, રાઈટ ને? એવી જ રીતે માર્કેટમાં ડિપ્રેશનનો પીરિયડ છે તો ડિપ્રેશનમાં સિચ્યુએશન શું હશે? તો માર્કેટમાં ફંડ્સ છે જ નહીં, રૂપિયા છે જ નહીં. તો આ ટાઈમે સિચ્યુએશન શું થશે? કસ્ટમર્સ ડિમાન્ડ ઓછી કરશે. હવે કસ્ટમર્સ ડિમાન્ડ ઓછી કરશે તો એની ડાયરેક્ટ બિઝનેસ ઉપર પણ નેગેટિવ ઇમ્પેક્ટ જોવા મળશે. તો આ રીતની જે ઇકોનોમિક કન્ડિશન્સ છે ને, બૂમ છે, ઇન્ફ્લેશન છે કે પછી ડિપ્રેશન જોવા મળે છે તો એની આપણા બિઝનેસ ઉપર ઇમ્પેક્ટ જોવા મળશે. પોઝિટિવલી યા ફિર નેગેટિવલી ઇમ્પેક્ટ ક્રિએટ કરશે. હવે આ કન્ડિશન્સ જે છે ને એનો એમ કીધું છે કે તમે જોવા જશો ને તો કોઈ પણ બિઝનેસ ન્યૂલી સ્ટાર્ટ થાય ને તો એમાં પહેલો સ્ટેજ હશે એનો હોય પ્રોસ્પેરિટીનો. સેકન્ડ સ્ટેજમાં આવી જશે બૂમ, એના પછી ડિક્લાઇન, એના પછી ડિપ્રેશન અને એના પછી રિકવરી જોવા મળશે. એક સ્ટેજ છે, એક પ્રોસેસ છે. આમ જ બનશે. તમને સમજાવું કઈ રીતે આવું બનશે. માની લો તમે કોઈ ન્યૂ બિઝનેસ સ્ટાર્ટ કર્યું છે, કંઈક નવી પ્રોડક્ટ સાથે તમે માર્કેટમાં એન્ટર થયા છો. નવી પ્રોડક્ટ સાથે તમે એન્ટર થશો બરાબર, એટલે તમે પોતે નવા છો, પ્રોડક્ટ નવી છે એટલે ડાયરેક્ટ આખું માર્કેટ તમે કવર નહીં કરી શકો. પહેલાં તમે શું કરશો? તમારો લોકલ એરિયા કવર કરશો, ત્યાંના લોકોને વસ્તુ પસંદ આવશે તો લોકો એને પરચેઝ કરશે. એટલે ધીમે ધીમે તમે શું કરશો? લાઈક તમે અહીંયા 0માં હતા અત્યારે, તમે ધીમે ધીમે ઉપર આવશો. કેમ? બિકોઝ કસ્ટમરે વસ્તુ પરચેઝ કરવા લાગશે એટલે તમે ધીમે ધીમે શું કરશો? ઉપર આવશો બરાબર. એટલે તમારી બિઝનેસમાં શું જોવા મળે છે? પ્રોસ્પેરિટી. બિઝનેસ તમારો પ્રોસ્પર થાય છે. મતલબ કે ધીમે ધીમે તમારા પ્રોડક્ટની ડિમાન્ડ માર્કેટમાં ક્રિએટ થાય છે. હવે શું થશે? લોકલ એરિયા કવર કરી લીધો, પ્રોસ્પેરિટી છે, સારો એવો તમને રિટર્ન મળશે એટલે તમે ધીમે ધીમે બધા માર્કેટમાં એન્ટર થશો, રાઈટ ને? એટલે તમારો બિઝનેસ એક બૂમ લેવલ ઉપર આવી જશે. મતલબ કે એના હાઈએસ્ટ પોઈન્ટ ઉપર. પહેલાં તમે 0 ઉપર હતા, ધીમે ધીમે ઉપર આવ્યા, હવે તમે એક હાઈએસ્ટ લેવલ ઉપર આવી ગયા છો બરાબર ને? કે અહીંયા તમારો સેલ એકદમ હાઈએસ્ટ, લગભગ બધા કસ્ટમર્સને આ વસ્તુ પરચેઝ કરવી છે એટલે લગભગ બધા એને પરચેઝ કરે છે, તમારો હાઈએસ્ટ સેલ થાય છે. હવે હાઈએસ્ટ સેલનો પોઈન્ટ આવી જાય ને પછી શું થશે? તમારો સેલ ડિક્રીઝ થવા લાગશે, ડિક્લાઇન જોવા મળશે. થર્ડ સ્ટેજ આવી જશે ડિક્લાઇનનો.
તમને એમ થશે મેમ એવું કેમ થશે? પહેલાં તો આપણે માર્કેટમાં કાંઈ હતું જ નહીં, બરાબર, નહોતા આપણે કે નથી આપણી પ્રોડક્ટ. આપણે માર્કેટમાં એન્ટર થયા, નવો બિઝનેસ સ્ટાર્ટ કર્યો, નવી પ્રોડક્ટ આપણે લઈ આવ્યા, એટલે ધીમે ધીમે કસ્ટમર્સ એને પરચેઝ કર્યું, પસંદ આવ્યું, એમ કરતાં કરતાં ટોપ લેવલ સુધી આપણે પહોંચી ગયા, બરાબર ને. આપણો હાઈએસ્ટ સેલ, આપણો બૂમ પોઈન્ટ, આપણો લેવલ ને ટોપનો લેવલ આપણો છે, આપણા માટે ટોપ લેવલ છે, ત્યાં સુધી પહોંચ્યા. પછી અચાનક ડિક્લાઇન કેમ આવે છે? ધીમે ધીમે આપણી ડિમાન્ડ રિડ્યુસ કેમ થવા માંડી? તો આપણને બધાને ખ્યાલ છે આના પાછળનો રીઝન. સી, આપણો સેલ વધારે છે અહીંયા બૂમ લેવલ ઉપર, બરાબર, પછી ધીમે ધીમે ઓછો થયો, સેલ ઓછો થયો, મતલબ કસ્ટમર્સ ઓછી ડિમાન્ડ કરે છે. એના પાછળનો રીઝન શું? તો માર્જિનલ યુટિલિટી, રાઈટ. આપણને સેમેસ્ટર 1માં આવી ગયું છે ડિમિનિશિંગ રૂલ ઓફ માર્જિનલ યુટિલિટી. અગર કોઈ પણ કસ્ટમરની કોઈ વસ્તુની નીડ છે ને જોઈએ છે, પરચેઝ કરશે, એની પાસે પ્રોડક્ટ આવી જશે, પછી ધીમે ધીમે શું થશે? એ પ્રોડક્ટને પરચેઝ કરવાની જે વોન્ટ છે એ થોડીક લાઈક વીક થતી જશે, રાઈટ. તમને યાદ હશે કદાચ તો સેમેસ્ટર 1માં જો તમે અહીંયા સ્વસ્તિકમાં જ હતા તો તમને એક્ઝામ્પલ પણ આપ્યો હશે માર્જિનલ યુટિલિટીમાં પિઝાવાળો, રાઈટ ને. ફર્સ્ટ પિઝા કન્ઝ્યુમ કરો, બહુ મજા આવે. સેકન્ડ એના ટાઈમે કન્ઝ્યુમ કરશું, મજા આવશે. થર્ડમાં મન ખાશો. ફોર્થમાં હાલત જ નહીં થાય ખાવા એવી, બરાબર. અને ફિફ્થમાં સાવ તમે કહેશો કે ના ભાઈ મારી સામેથી લઈ જાઓ. ફર્સ્ટ પિઝા અને ફિફ્થ પિઝામાં કેટલો ફરક આવી ગયો, રાઈટ ને. તો માર્જિનલ યુટિલિટી આપણને શું એક્સપ્લેન કરતી હતી કે જેમ ક્વોન્ટિટી ઇન્ક્રીઝ થશે ને એ માર્જિનલ યુટિલિટી શું થશે? રિડ્યુસ થશે. એટલે માર્જિનલ યુટિલિટી રિડ્યુસ થશે એટલે કસ્ટમરની એના પાછળ એક્સપેન્સ કરવાની જે વોન્ટ છે શું થશે? રિડ્યુસ થશે. એટલે આ લેવલ ઉપર ઘણા બધા કસ્ટમર્સે વસ્તુને પરચેઝ કરી લીધી છે, એટલે હવે એ લોકોને આ પરચેઝ કરવાની ઈચ્છા નથી. એટલે હવે ધીમે ધીમે સેલ અહીંયા કને શું થશે? રિડ્યુસ થતો જશે. એટલે ડિક્લાઇન પછી શું થશે? ધીમે ધીમે રિડ્યુસ થવાનું ચાલુ રહેશે ને પાછો આવી જશે ફોર્થ સ્ટેજમાં, દેટ ઇઝ ડિપ્રેશન. બિલકુલ ડિમાન્ડ નથી થતી. હવે તો માંડ થોડું ઘણું સેલ કરીએ છીએ, 1000 બનાવો ત્યારે 10 માંડ સેલ થાય છે, આવી સિચ્યુએશન આવી ગઈ. તો હવે અહીંયા કને સિચ્યુએશન શું થશે? આટલી ખરાબ છે કે ભાઈ પ્રોસ્પેરિટીમાંથી બૂમ ઉપર આવ્યા, બૂમમાંથી ડિક્લાઇનમાં આવ્યા, ડિક્લાઇનમાંથી હવે તો ડિપ્રેશનમાં આવી ગયા આપણે. તો હવે જે બિઝનેસનો જે ટોપ લેવલ મેનેજમેન્ટ હશે ને એમને હાથ ઉપર હાથ ધરીને ન બેસી રહે. એ શું કરશે? મેઝર્સ ફાઇન્ડ કરશે કે આવું શું કામ થયું, બરાબર ને. રિસર્ચ કરશે, માર્કેટમાં સર્વે ના તે બધું કરાવશે ને જોશે કે ભાઈ મારો પ્રોડક્ટ હમણાં સુધી બૂમ પીરિયડ ઉપર હતો, ટોપ લેવલ ઉપર સેલિંગ થતો હતો, હવે એટલો લોએસ્ટ પોઈન્ટ કેમ આવી ગયો? એટલે તપાસ કરશે ને એટલે એને ખબર પડશે કે અચ્છા હા હવે કસ્ટમર્સ જે છે માર્જિનલ યુટિલિટીવાળા કન્સેપ્ટમાં આવી ગયા કે કસ્ટમરને હવે આ વસ્તુ જોઈતી નથી. તો અહીંયાથી જે ટોપ લેવલ મેનેજમેન્ટ હશે એ શું કરશે? પ્રોડક્ટમાં મોડિફિકેશન્સ, રાઈટ ને, પ્રોડક્ટમાં ચેન્જીસ કરશે, એને નવા ફોર્મેશનમાં લઈ આવશે કે નવો પ્રોડક્ટ લઈ આવશે, કાંઈ પણ કરશે પણ કસ્ટમરને કંઈક અલગ આપશે. પછી એના એ પ્રોડક્ટની પેકેજિંગ બદલે, સાઇઝ બદલે, કલર બદલે, ગમે તે કરી શકે છે. એ તો એમની માર્કેટિંગ સ્ટ્રેટેજી ઉપર ડિપેન્ડ કરશે, બરાબર ને. તો એ લોકો કાંઈ પણ કરશે, પ્રોડક્ટમાં થોડા ઘણા ચેન્જીસ લઈ આવે યા ફિર પ્રોડક્ટ જ આખો અલગ લઈ આવે, કાંઈક એવો કરશે, મતલબ માર્કેટમાં પાછું કંઈક નવું લઈ આવશે. જૂનાની અંદર ફેરફાર કરીને લઈ આવે તો પણ ચાલે, પણ એટ ધી એન્ડ કસ્ટમરની નજરમાં કંઈક નવું માર્કેટમાં આવશે. હવે એ કંઈક નવું આવશે ને એટલે પાછું શું થશે? કસ્ટમર્સ ધીમે ધીમે એને યુઝ કરવાનો સ્ટાર્ટ કરશે. એટલે ધીમે ધીમે પાછો કયો સ્ટેજ આવશે? તો અહીંયા વાળો. અહીંયા શું તો આપણે એકદમ નવા હતા, અહીંયા કને કાં તો એકદમ નવા આવી જશું અહીંયાથી, બરાબર, ડિપ્રેશન પછીથી કાં તો એકદમ નવા યા ફિર જે જૂનું હતું ને એમાં જ કંઈક મોડિફિકેશન, કંઈક ચેન્જીસ કરશું એટલે પાછું ધીમે ધીમે કસ્ટમર્સ એને પરચેઝ કરશે, કસ્ટમર્સને મજા આવશે તો કસ્ટમર્સ પાછા ક્યાં પહોંચી જશે? અહીંયા આગળ. વળી પાછી એની સિચ્યુએશન થશે હવે મોસ્ટ ઓફ કસ્ટમરે વસ્તુ પરચેઝ કરી લીધી છે તો હવે કોઈ પણ આના પાછળ રૂપિયા ખર્ચવા તૈયાર નથી, બરાબર. હાઈએસ્ટ લેવલ સુધી તમે જેટલું પિઝા ખાઈ શકતા હતા તમે એટલા ખાઈ લીધા છે, બરાબર. હવે તમારામાં બિલકુલ કેપેસિટી નથી કે તમે પિઝાની લાઈક એક બાઇટ પણ લઈ શકો. એટલે હવે શું કરશો તમે? ધીમે ધીમે પિઝામાં તમારું લાઈક એમ થશે કે ના ભાઈ મારી સામેથી લઈ જાઓ. એટલે હવે ધીમે ધીમે શું થશે? ડિમાન્ડ રિડ્યુસ થશે, બરાબર. એટલે પાછું આપણે ડિક્લાઇનના સ્ટેજમાં અગેન ડિપ્રેશનમાં આવી જશું અહીંયા કને આવીને, અને અગેન પાછું આપણે ફાઇન્ડ કરશું કે શું કામ ડિપ્રેશન આવ્યો. એટલે મેઝર્સ મળી જશે, પ્રોબ્લેમ મળી જશે કે ક્યાં પ્રોબ્લેમ ક્રિએટ થઈ છે, સોલ્યુશન ફાઇન્ડ કરશું, સોલ્યુશનના બેઝ ઉપર પાછા આપણે સુધારા કરશું એટલે પાછું પ્રોસ્પેરિટી બૂમ. આ રીતે તો આ રીતે એક સાયકલ આપણને જોવા મળશે. પછી ઇકોનોમીની હોય કે બિઝનેસની, બરાબર ને. તો માની લો ઇકોનોમીમાં પણ આ ટાઈપની સિચ્યુએશન આવતી હશે કે બૂમ છે, ઇન્ફ્લેશન છે, મતલબ માર્કેટમાં મની સપ્લાય વધારે છે તો પછી શું થશે? આપણા બિઝનેસને પણ બેનિફિટ થશે. તો આ રીતે તમને આ બધું જોવા મળશે.
એક બિઝનેસમાં, રાઈટ ને? આ ટાઈપની ઇમ્પેક્ટ જોવા મળશે, આ ટાઈપની સાયકલ જોવા મળશે. તો આ બિઝનેસ સાયકલ છે ને તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે. અગર એક્ઝામમાં નથી પૂછાતી તો પણ આપણને ખબર હોવી જોઈએ. બિઝનેસ સાયકલનો પહેલો સ્ટેજ શું હશે? પ્રોસ્પેરિટી, રાઈટ? એના પછી આવી જશે બૂમ, પછી ધીમે ધીમે ડિક્લાઇન થશે, એમ કરતાં કરતાં ડિપ્રેશનમાં આવી જશે, પછી પાછું બિઝનેસ ઊભું થશે, રાઈટ ને? જ્યાં નીચે પડ્યું હતું ત્યાંથી પાછું ઊભું થશે, એટલે પાછો પ્રોસ્પેરિટીનો સ્ટેજ, અગેન બૂમ, પછી પાછો ડિક્લાઇન, ડિપ્રેશન. તો આ સ્ટેજીસ તમને ખબર હોવી જોઈએ, બરાબર? યા ફિર તમે આ પાછું જ અહીંયા કે આપણે પ્રોસ્પેરિટી નામ આપ્યું ને એની જગ્યાએ તમે રિકવરી પણ કહી શકો, બરાબર? ટેક્સ્ટ બુકમાં રિકવરી આપેલું છે, રિકવરી પણ કહી શકે, બરાબર? કે અહીંયાથી નીચે પડી ગયા હતા, પાછા ધીમે ધીમે ઉપરની સાઈડ આવશું એટલે રિકવર કરશું. સ્ટાર્ટ કર્યો છે એટલે પ્રોસ્પેરિટી સ્ટાર્ટ કર્યો, બૂમ ઉપર આવ્યા, પછી નીચે પડ્યા એટલે પછી ઉપર આવશું તો એને રિકવરી કહેશું આપણે. આ 5 સ્ટેજીસ છે આપણી બિઝનેસ સાયકલના, બરાબર? તો આ રીતે આપણને ઇમ્પેક્ટ જોવા મળશે આપણા બિઝનેસ ઉપર, બરાબર? કે આ સાયકલ અગર ઇકોનોમીમાં બનતી હશે તો એની ઇમ્પેક્ટ પણ આપણને જોવા મળશે. ઇકોનોમીમાં પણ અપ્સ એન્ડ ડાઉન્સ આવે, રાઈટ ને? તો એની પણ આપણા બિઝનેસ ઉપર ઇમ્પેક્ટ જોવા મળશે, અને આપણી બિઝનેસમાં પણ આ સાયકલ આપણને જોવા મળશે. એના પછીના પેરેગ્રાફમાં જો તમને એ જ વસ્તુ એક્સપ્લેન કરી છે ડાયાગ્રામ પછી, કે ઇફ બૂમ કન્ડિશન્સ આર પ્રિવેલિંગ ઇન ધ ઇકોનોમી ઇટ પોઝિટિવલી અફેક્ટ્સ ધ ડિમાન્ડ એન્ડ માર્કેટ શેર. અગર બૂમ પીરિયડ છે તો આપણી ઇકોનોમીમાં બૂમ પીરિયડ ચાલતો હોય, બરાબર? આપણી ઇકોનોમી અત્યારે આ લેવલ ઉપર છે તો અહીંયા કને શું થશે? લાઈક અત્યારે આપણે બિઝનેસના પોઈન્ટ ઓફ વ્યૂથી આ વસ્તુ સમજ્યા, સેમ વસ્તુ ઇકોનોમીમાં પણ બને, બરાબર ને? ઇકોનોમીમાં પણ આ જ રીતનું થતું હોય કે પેલા ઇકોનોમીમાં ગવર્મેન્ટ કંઈક મેઝર્સ લે, કંઈક અલગ પોલિસી બનાવે, તો એના બેઝ ઉપર શું થશે? ધીમે ધીમે આપણી ઇકોનોમી ગ્રો કરશે, ટોપ લેવલ ઉપર પહોંચશે, પછી કંઈક ને કંઈક એવી કન્ડિશન આવે જેના લીધે ધીમે ધીમે હવે શું થશે? નીચેની સાઈડ આવશે, બરાબર ને? એ પણ આખી એક ચેન જ છે, આવી જ છે સેમ વસ્તુ, બરાબર? અહીંયા પણ આ પ્રોસેસ જોવા મળશે. તો આ રીતે અગર બૂમ છે તો આપણા બિઝનેસ ઉપર પોઝિટિવ ઇમ્પેક્ટ, અને ડિપ્રેશન છે તો બિઝનેસ ઉપર નેગેટિવ ઇમ્પેક્ટ. કેમ? બીકોઝ માર્કેટમાં મની સપ્લાયમાં અપ્સ એન્ડ ડાઉન્સ જોવા મળશે. મની સપ્લાય વધારે છે તો ડિમાન્ડ વધારે થશે, ડિમાન્ડ વધારે થશે તો બિઝનેસ માટે બેનિફિટ. ડિપ્રેશન છે તો માર્કેટમાં મની સપ્લાય ઓછો છે, મની સપ્લાય ઓછો છે તો ડિમાન્ડ ઓછી થશે, ડિમાન્ડ ઓછી થશે તો બિઝનેસ ઉપર નેગેટિવ ઇમ્પેક્ટ, બરાબર? એના પછી તમને અહીંયા કને નીચે બીજી અલગ અલગ ઇકોનોમિક કન્ડિશન્સ આપી છે કે લાઈક સ્ટેજીસ ઓફ બિઝનેસ સાયકલ, જે આપણે હમણાં જોયું. પછી નેશનલ ઇન્કમ, પર કેપિટા ઇન્કમ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓફ ઇન્કમ. નેશનલ ઇન્કમ કેવી છે, પર કેપિટા ઇન્કમ કેવી છે, એની પણ ઇમ્પેક્ટ જોવા મળશે. નેશનલ ઇન્કમ વધારે હશે તો પર કેપિટા વધારે હશે. પર કેપિટા વધારે હશે દેટ મીન્સ કે કસ્ટમર્સની ઇન્કમ વધારે છે તો ડિમાન્ડ પણ વધારે થશે, રાઈટ ને? તો આવી રીતે અલગ અલગ એ લોકોએ શું સમજાવી છે આપણને? ઇકોનોમિક કન્ડિશન્સ નીચે અહીંયા લિસ્ટ આપ્યો છે, તમને જેટલી યાદ રહે ને એટલી એક્ઝામમાં લખવાની. અને એક આપણે એક્સપ્લેન કરશું જે ટેક્સ્ટ બુકમાં કરેલી છે, એ જ કઈ? સ્ટેજીસ ઓફ બિઝનેસ સાયકલ, બરાબર? એના પછી તમને જો રેટ ઓફ કેપિટલ ફોર્મેશન, જેટલો કેપિટલ ક્રિએશન કે કેપિટલ ફોર્મેશન વધારે હશે ને એટલો ફંડ્સનું મોબિલાઇઝેશન વધારે થશે, એટલું કામ વધારે થશે. કેપિટલ વધારે છે એનો મતલબ કે ફેક્ટરીઝ આ તે બધી વસ્તુઓ વધારે છે, જેટલી ફેક્ટરીઝ વધારે હશે એટલું કામ વધારે થશે તો રિટર્ન બધાને સારું એવું મળશે, બધાને રિટર્ન સારું એવું મળશે તો બધાની ડિમાન્ડ વધશે, બરાબર ને? તો આ રીતે અલગ અલગ ઇકોનોમિક કન્ડિશન્સ છે જેની ઇમ્પેક્ટ જોવા મળશે, બરાબર? તો આ થયો આપણો ફર્સ્ટ એલિમેન્ટ કમ્પ્લીટ. એકચ્યુઅલી અહીંયા શું છે, પોઈન્ટ્સ બધા બહુ મોટા મોટા એક્સપ્લેન કરેલા છે, તો એક્ઝામમાં તમને છે ને તમારી રીતે જોઈ લેવાનું. અગર ક્વેશ્ચન 15-16 માર્ક્સમાં પૂછાય છે તો આપણે પણ લેન્થ પ્રોપર મેન્ટેન કરવી પડશે. બટ અગર આ જ ક્વેશ્ચન 7-8 માર્ક્સમાં પૂછાય છે તો પછી ટેક્સ્ટ બુકમાં જેટલું લખ્યું છે એટલું બધું લખવા નહીં બેસવાનું. આપણે આપણી રીતે થોડુંક આપણે એડજસ્ટ કરી લેવાનું, કે થોડુંક આપણે પછી આપણી રીતે જેને લાગતું હોય કે આ કદાચ નહીં લખીએ તો ચાલશે તો એ રીતે તમારે થોડું ઘણું જોઈ લેવાનું, બરાબર? પણ આપણે અત્યારે સમજવામાં બધું સમજવું પડશે, બીકોઝ 15-16 માર્ક્સમાં પૂછાય છે તો બધું લખવું જ પડશે આપણે, બરાબર ને? એના પછી આવે છે ઇકોનોમિક સિસ્ટમ્સ. ઇકોનોમિક કન્ડિશન્સની જેવી રીતે ઇમ્પેક્ટ હોય ને સેમ વેમાં ઇકોનોમિક સિસ્ટમની પણ ઇમ્પેક્ટ જોવા મળશે. ઇકોનોમિક સિસ્ટમ મતલબ કઈ સિસ્ટમ્સ? કેપિટલિઝમ, સોશિયાલિઝમ અને મિક્સ્ડ ઇકોનોમી. આ શું છે? ઇકોનોમિક સિસ્ટમ્સ જ છે. આ સિસ્ટમથી આપણે શું કરીએ છીએ તો આપણી ઇકોનોમીને રન કરીએ છીએ. તો ઇકોનોમીને રન કરવા માટે અલગ અલગ પેટર્ન્સ અવેલેબલ છે. કેપિટલિઝમનો મિનિંગ શું હતો? તો કેપિટલિઝમમાં આપણા લાઈક જે પણ પ્રોપર્ટીઝ છે ઓનરશિપ કોની હશે? જે પણ ફંડ્સ છે કોની ઓનરશિપમાં હશે? પ્રાઇવેટ સેક્ટર. જે પણ ડિસિઝન લેશે કોણ લેશે? પ્રાઇવેટ સેક્ટર. અને જેટલા પણ ડિસિઝન લેવાશે એના પાછળનો મેઇન ઓબ્જેક્ટિવ શું હશે? પ્રોફિટ. સેમેસ્ટર 3માં આપણે આ બધા ક્વેશ્ચન્સ ઇન ડિટેલ કર્યા છે, બરાબર ને? એટલે અહીંયા કને એક પેરેગ્રાફમાં તમને સમજાવવાનું થશે. તમને એમ થાય છે કે કેપિટલિઝમનું તો ઘણું બધું આવડે છે, તો બધું લખવા નથી બેસવાનું, શોર્ટમાં સમજાવવાનું છે કે કેપિટલિઝમ જે છે એની બિઝનેસ ઉપર શું ઇમ્પેક્ટ જોવા મળશે એ વસ્તુ આપણે અહીંયા એક્સપ્લેન કરવાની છે. તો કેપિટલિઝમમાં પહેલાં તો મતલબ
કે ભાઈ અહીંયા કને ઓનરશિપ જે હશે કોની? પ્રાઇવેટ સેક્ટરની. મોટિવ શું? પ્રોફિટ. તો પ્રાઇવેટ સેક્ટર જેટલા પણ ડિસિઝન લેશે બધા કોને ધ્યાનમાં રાખીને લેશે? પ્રોફિટને. તો એ લોકોને જેમાં પ્રોફિટ મળતો હશે એ જ બિઝનેસ એ લોકો સ્ટાર્ટ કરશે અને એમાં એ લોકો અર્ન કરશે. બરાબર. તો આ રીતે આવશે કેપિટલિઝમ. કેપિટલિઝમમાં શું હશે? ગવર્મેન્ટનો ક્યાંય ઇન્ટરફિયરન્સ નહીં હોય એટલે તમે બિઝનેસ ફ્રીલી કરી શકશો. તમને બિઝનેસ જે રીતે કરવો છે કમ્પ્લીટલી તમે એ જ રીતે કરી શકશો. એટલે બિઝનેસ તમારો બિઝનેસ ગ્રો થશે. બરાબર ને? જો તમને ગ્રો કરતા આવડશે તો તમારો બિઝનેસ ગ્રો થઈ શકશે. બહુ સારી રીતે પ્રોગ્રેસ થશે આપણા બિઝનેસની. જો આપણામાં આવડત હોય, આપણામાં એ લાઈક ક્વોલિફિકેશન હોય, આપણામાં એવી સ્કિલ હશે તો કેપિટલિઝમ છે તો આપણો બિઝનેસ પ્રોપરલી ગ્રો કરી શકે છે. કેમ? બીકોઝ આપણે ગમે તેમ કરશું ને ગવર્મેન્ટ ક્યાંય પણ વચ્ચે આવવાની નથી. તો કેપિટલિઝમથી બિઝનેસ ઉપર પોઝિટિવ ઇમ્પેક્ટ જોવા મળી શકે છે. બરાબર. પણ સામે સોસાયટીને તો ફેસ કરવો જ પડશે. એને તો લાઈક મોનોપોલી પણ ક્રિએટ થઈ શકે છે કેપિટલિઝમમાં. તો આ રીતની સિસ્ટમ હોઈ શકે. બરાબર. એના પછી સેકન્ડ ઇકોનોમિક સિસ્ટમ છે સોશિયલિઝમ. સોશિયલિઝમ કેપિટલિઝમનો ટોટલી ઓપોઝિટ. રાઈટ ને? સોશિયલિઝમમાં શું હશે? જે પણ ઓનરશિપ છે, જે પણ ડિસિઝન્સ છે બધા કોણ લેશે? ગવર્મેન્ટ. બરાબર ને? અને ગવર્મેન્ટ અગર ડિસિઝન બધા ધ્યાનમાં ગવર્મેન્ટ અગર ડિસિઝન્સ લે છે તો એ શું ધ્યાનમાં રાખીને ડિસિઝન્સ લેશે? તો ઓબ્વિયસલી વેલફેર. કેપિટલિઝમમાં શું સેન્ટરમાં હતો? પ્રોફિટ. અહીંયા સેન્ટરમાં શું હશે? વેલફેર. જ્યાં ઇકોનોમિક વેલફેર ક્રિએટ થતો હશે ને ગવર્મેન્ટ એવા જ મેઝર્સ, એવા જ સ્ટેપ્સ લેશે, એવા જ ડિસિઝન્સ લેશે. પ્રાઇવેટ સેક્ટરને પૂરેપૂરી છૂટ, ફ્રીડમ નથી આપવામાં આવતી. પ્રાઇવેટ સેક્ટર પોતાની રીતે બિઝનેસ કરશે. બરાબર. જેટલું એ લોકોને અલાઉ કરવામાં આવ્યું છે એટલું બિઝનેસ કરશે પણ ગવર્મેન્ટની કોન્સ્ટન્ટ વોચ રહેશે. ગવર્મેન્ટના કંટ્રોલ અંડર એ લોકોને બધું કરવું પડશે. મજા આવી એમ તમે તમારો બિઝનેસ રન કરશો તો નહીં ચાલે. તો અહીંયા બિઝનેસ ઇમ્પેક્ટ જોવા મળશે સોશિયલિઝમ. કેપિટલિઝમ છે તો તમે કમ્પ્લીટલી ફ્રી છો, બિઝનેસ તમે ગમે તે રીતે કરી શકો છો. બટ સોશિયલિઝમ છે તો તમે ગમે તેમ મજા આવે એમ બિઝનેસ કરી શકો નહીં. એક તો તમને ઉપરથી પરમિશન મળે તો તમે બિઝનેસ કરી શકશો. સેકન્ડલી તમે જે બિઝનેસ કરો છો એમાં પણ જો એવું લાગે કે ના પ્રોપર નથી થતું તો ગમે તે ડિસિઝન આવી શકે ઉપરથી ને તમારે માનવો પણ પડશે. કેમ? બીકોઝ અહીંયા ડિસિઝન પાવર બધી કોના હાથમાં હશે? ગવર્મેન્ટના હાથમાં. ગવર્મેન્ટના હાથમાં મતલબ સોસાયટીના જે રિપ્રેઝન્ટેટિવ છે એના હાથમાં. એટલે એટ ધી એન્ડ સોસાયટીના હાથમાં આપણે કહી શકીએ. બરાબર. બીકોઝ ગવર્મેન્ટ જે પણ મેઝર્સ લેશે, જે પણ ડિસિઝન લેશે સોસાયટીના બેનિફિટ માટે લેશે. એટલે અગર તમારો બિઝનેસ સોસાયટી માટે બેનિફિશિયલ નથી તો તમારા બિઝનેસ ઉપર નેગેટિવ ઇમ્પેક્ટ આવશે. તમારો બિઝનેસ બંધ પણ કરવો પડી શકે. બરાબર. તો સોશિયલિઝમની આ રીતે ઇમ્પેક્ટ જોવા મળશે. તમે પાછળ જોશો ને તો સોશિયલિઝમમાં બે સિચ્યુએશન આપી છે. યા ફિર આપણે એમ પણ કહી શકીએ કે બંને સોશિયલિઝમના ફોર્મ્સ છે, એના ટાઈપ્સ. બરાબર ને? કે કઈ રીતે સોશિયલિઝમ થઈ શકે છે. તો ફર્સ્ટ છે ડેમોક્રેટિક સોશિયલિઝમ અને સેકન્ડ છે ટોટલિટેરિયન સોશિયલિઝમ. રીડ કર્યા બંને વચ્ચે શું ડિફરન્સ છે. તો ફર્સ્ટ છે ડેમોક્રેટિક. અંડર ઇટ means of production and other activities are controlled and regulated by government. એ તો સેમ વસ્તુ છે, આપણને ખબર છે. સોશિયલિઝમ છે એટલે જેટલી પણ પ્રોપર્ટી છે, ઓનરશિપ, આ બધું કોનું હશે? ગવર્મેન્ટનું. પ્રાઇવેટ સેક્ટરને ઓનરશિપ તો નથી. બરાબર. કે જે પણ એક્ટિવિટીઝ છે બધી કંટ્રોલ તો ગવર્મેન્ટ જ કરશે બંનેમાં. પછી ડેમોક્રેટિક છે કે ટોટલિટેરિયન નથી, કોઈ ફરક નથી પડતો. સોશિયલિઝમ છે તો મેઇન પાવર ગવર્મેન્ટના હાથમાં. બરાબર. એન્ડ એટ ધ સેમ ટાઈમ there is freedom of occupation and consumption. છે બધી પાવર કોના હાથમાં? ગવર્મેન્ટના હાથમાં. બટ ડેમોક્રેટિક છે કઈ રીતે? કે ઓક્યુપેશનમાં અને કન્ઝપ્શનમાં તમે ફ્રી છો. તમને જે પણ ઓક્યુપેશનમાં સિલેક્ટ કરવું હોય કરી શકો છો, તમને જે કન્ઝ્યુમ કરવું હોય તમે કરી શકો છો. એટલે આ રીતે ડેમોક્રેટિક છે. બધી છૂટ નથી બટ ઓક્યુપેશન એન્ડ કન્ઝપ્શનમાં તમને છૂટ છે. તમને બિઝનેસમાં જે કરવું, તમને જે પણ ઓક્યુપેશન રાઈટ કે કન્ઝપ્શન જે કરવું હોય એ તમે એટલું કરી શકશો. બટ એમાં પણ કોન્સ્ટન્ટ વોચ તો રહેશે. એમાં પણ ફાઇનલ ડિસિઝન કોનો? ગવર્મેન્ટનો. ફાઇનલ કંટ્રોલ કોનો? ગવર્મેન્ટનો. અને ટોટલિટેરિયન સમજી જ ગયા છો તમે, કમ્પ્લીટ વેમાં બધું ગવર્મેન્ટ કરશે. ડેમોક્રેટિકમાં શું છે કે થોડી ઘણી છૂટછાટ મળશે, થોડી ઘણી મતલબ શું ઓક્યુપેશન કન્ઝપ્શનની છૂટ છે, એમાં ફ્રીડમ છે, બાકી કોઈ ફ્રીડમ નથી. અને ટોટલિટેરિયનમાં કોઈ જાતનો ફ્રીડમ નથી. અહીંયા શું છે? અંડર ઇટ economy is completely controlled by the government and people have to work under the direction of government. ગવર્મેન્ટની ડિરેક્શન અકોર્ડિંગ જ કામ કરવાનું છે. ત્યાં એવું નથી, ત્યાં ઓક્યુપેશનની છૂટ છે, તમને જે કરવું તમે ફ્રીડમ છે. બરાબર. હા, અગર સોસાયટી માટે હાર્મફુલ હશે તો બંધ કરાવી નાખશે ગવર્મેન્ટ. બટ અગર સોસાયટી માટે હાર્મફુલ નથી તો તમે કમ્પ્લીટલી ફ્રી છો, તો તમે કરી શકો છો. બરાબર ને? કમ્પ્લીટલી મતલબ કે તમે કરી શકો છો, તમે એનું સિલેક્શન કરી શકો છો, પણ કોન્સ્ટન્ટ વોચ તો રહેશે જ. ટોટલિટેરિયનમાં કમ્પ્લીટ વેમાં બધું ગવર્મેન્ટ જ
ડિસાઇડ કરશે. એ જેટલો તમને કહેશે તમારે એટલું જ કરવાનું, એની ડિરેક્શન અકોર્ડિંગ જ તમને કામ કરવાનું થશે. તો આની પણ ઓબ્વિયસલી આ બધા રૂલ્સ આપણે કહી શકીએ, તો એની ઇમ્પેક્ટ આપણા બિઝનેસ ઉપર જોવા મળશે. એના પછી આવે છે મિક્સ્ડ ઇકોનોમિક સિસ્ટમ, જે ઇન્ડિયામાં જોવા મળે છે. મિક્સ્ડ ઇકોનોમિક સિસ્ટમ હશે તો એની પણ આપણા બિઝનેસ ઉપર ઇમ્પેક્ટ જોવા મળશે. મિક્સ્ડ ઇકોનોમિક સિસ્ટમ છે એનો મતલબ શું? ગવર્મેન્ટનો પણ કંટ્રોલ હશે, પ્રાઇવેટ સેક્ટરને છૂટ પણ હશે. એટલે અહીંયા શું થશે કે કયા એરિયામાં ગવર્મેન્ટની વધારે કંટ્રોલ હોય છે, કયા એરિયામાં ઓછો, તમે ફાઇન્ડ કરીને તમે એના અકોર્ડિંગ બિઝનેસ ચૂઝ કરી શકો છો, બરાબર ને. હવે અહીંયા સિચ્યુએશન શું થશે? સેમ એવી છે, ડેમોક્રેટિકમાં જેવું છે ને થોડું એ ટાઈપનું. બિઝનેસ તમે કરો, તમને છૂટ છે, તમને ફ્રીડમ છે, એની લાઈક બિઝનેસ કરવાની તમારી રીત, તમારું જે પણ શેર છે, બધી તમને છૂટ છે, તમે કરી શકો છો, ફ્રીડમ છે તમને, બરાબર. શું કરવું, શું ન કરવું, કેવી રીતે કરવું, કેટલું કરવું, બધી છૂટ તમને, ફ્રીડમ છે, તમે સિલેક્શન તમારી રીતે કરી શકશો. બટ અગર તમારા બિઝનેસથી કોઈને પણ કાંઈ નુકસાન થતો હશે તો ગવર્મેન્ટ એન્ટરફેર કરી શકશે. કેપિટલિઝમમાં શું હતું? ફ્રીડમ હતી, બટ ગવર્મેન્ટ ક્યાંય પણ વચ્ચે આવી શકે નહીં. બટ મિક્સ્ડ ઇકોનોમિક સિસ્ટમમાં શું થશે? ફ્રીડમ છે, પણ કાંઈ પણ એવું લાગશે તો ગવર્મેન્ટ વચ્ચે એન્ટર કરી શકે છે. આને આપણે શું કહીશું? મિક્સ્ડ ઇકોનોમિક સિસ્ટમ. તો અગર તમારી કન્ટ્રીમાં આ ત્રણ સિસ્ટમમાંથી કઈ સિસ્ટમ છે એ પણ તમારે જોવું પડશે, બરાબર ને. અગર કેપિટલિઝમ છે તો બિઝનેસ માટે જલસા. કન્ડિશન શું? તમારી અંદર સ્કિલ હોવી જોઈએ, ખાલી સ્કિલ છે કે પછી રૂપિયા, ફાઇનાન્સ, આ તે બધું જે જરૂરી છે, બરાબર, એ તમારી પાસે હોવું જોઈએ. ગવર્મેન્ટ ક્યાંય તમને રોકવાની નથી. સોશિયલિઝમ છે તો થોડુંક ડિફિકલ્ટ થઈ જશે બિઝનેસ માટે. કેમ? બિકોઝ ગવર્મેન્ટની ડિરેક્શન અકોર્ડિંગ કામ કરવું પડશે, ગવર્મેન્ટની કોન્સ્ટન્ટ વોચ રહેશે. મજા આવે એમ તમે બિઝનેસ કરી શકો નહીં, મજા આવે એમ તમે કામ કરી શકો નહીં. સોસાયટીને ધ્યાનમાં રાખીને કામ કરવાનું છે, ખાલી તમારા પ્રોફિટને ધ્યાનમાં રાખવાનું નથી. અને મિક્સ્ડ ઇકોનોમિક સિસ્ટમમાં બંનેનો કો એક્ઝિસ્ટન્સ હશે, પ્રાઇવેટ સેક્ટરે હશે, પબ્લિક સેક્ટરે હશે. એટલે અહીંયા આગળ શું થશે કે મિક્સ્ડ ઇકોનોમિક સિસ્ટમમાં એ પણ થઈ શકે કે અમુક ફિલ્ડ, અમુક સેક્ટર, અમુક બિઝનેસ એ શું થશે તો પબ્લિક સેક્ટર માટે રિઝર્વ રાખવામાં આવે કે એમાં તો ખાલી પબ્લિક સેક્ટર જ કામ કરશે, બટ બાકીમાં તમે પ્રાઇવેટ સેક્ટર એન્ટર કરી શકે છે, બરાબર ને. તો આજકાલ તમે જોવા છો તો મોટાભાગના ફિલ્ડમાં બધી જગ્યાએ પ્રાઇવેટ સેક્ટર એન્ટર કરી ચૂકી છે, બરાબર. તો આ રીતે જોવું પડશે કે કઈ ઇકોનોમિક સિસ્ટમ છે, બિકોઝ જે ઇકોનોમિક સિસ્ટમ હશે રૂલ્સ એના અકોર્ડિંગ હશે, ને જે રૂલ્સ હશે તમારા બિઝનેસ ઉપર કંઈક ને કંઈક ઇમ્પેક્ટ ક્રિએટ કરવાના છે. તો ઇકોનોમિક સિસ્ટમ પણ ઇમ્પોર્ટન્ટ છે. જે ઇકોનોમિક સિસ્ટમ હશે એ ટાઈપની ઇમ્પેક્ટ તમારી કન્ટ્રીમાં જોવા મળશે, બરાબર.